નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વરની ગાર્ડન સિટી ટાઉનશીપ તરફ જવાના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાવાના પગલે સ્થાનિકો હેરાન પરેશાન। અંકલેશ્વરની ગાર્ડન સિટી ટાઉનશીપ તરફ જવાના માર્ગ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતાં મોટી સંખ્યામાં સ્થાનિકો રહેવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। છતાં કોસંબણી ગ્રામ પંચાયતના સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી। અંકલેશ્વર તાલુકાની કોસંબણી ગ્રામ પંચાયત હેઠળ આવતી ગાર્ડન સિટી ટાઉનશીપ સહિત આસપાસની અન્ય 3 થી 4 ટાઉનશીપમાં રહેતા 3000થી વધુ સ્થાનિકો મુખ્ય માર્ગ ઉપર ભરાયા વરસાદી પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેમજ પારાવાર મુશ્કેલી સહન કરી રહ્યા છે। આમ છતાં ન તો ટાઉનશીપના બિલ્ડરો અને ગ્રામ પંચાયતના સત્તાધીશો વરસાદી પાણીના ભરાય તે માટે કોઈ પણ પગલાં ભરવામાં આવતા નથી। ભરેલા પાણીનો નિકાલ પણ કોઈ કરવામાં આવતો નથી। આ 3 થી ટાઉનશીપમાં રહેતા તમામ લોકોમાં આ વિસ્તારમાં રિક્ષા કે અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા ન હોય પોતાના વાહન થકી અવર જવર કરતા હોય છે। તેમાં બિસ્માર માર્ગ તેમજ વરસાદી પાણીના ભરવાના સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગ્રામ પંચાયત ટેક્સ ઉઘરાવે છે તો ટાઉનશીપના બિલ્ડરો મેન્ટેનન્સ વસૂલ કરે છે। આમ છતાંય સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો ભોગ બનવું પડે છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।